ઝેરી દવા પીવડાવીને માતાનો આપઘાત. લસકાણા વિસ્તારમાં 7 વર્ષના પુત્રને દવા પીવડાવી માતાનો આપઘાત. 34 વર્ષીય નૈનાબેન ખડેલાનું ઝેરી દવા પીતા સારવાર દરમિયાન મોત થયું. પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. લસકાણા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. સુરતની આ ઘટના છે કે જ્યાં પોતાના જ પુત્રને ઝેરી દવા પીવડાવીને એક માતાએ પણ આપઘાત કરી લીધો. લસકાણા વિસ્તારમાં આ બનાવ બન્યો જ્યાં 7 વર્ષના પુત્રને માતાએ દવા પીવડાવી દીધી અને પોતે પણ દવા પી લીધી. 34 વર્ષીય નૈનાબેન ખડેલા કે જેનું ઝેરી દવા પીતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં પુત્રની સારવાર ચાલી રહી છે. હાલ તો આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ લસકાણા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટેની તપાસ શરૂ કરી છે. શા માટે આ માતાએ આવું પગલું ભર્યું, શા માટે પોતાના પુત્રને પણ દવા પીવડાવી દીધી અને પોતે પણ ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું, એ તમામ સવાલોનો જવાબ પોલીસની તપાસમાં જ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા. કારણ કે હાલમાં તો પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ખાસ અગત્યનું કે આત્મહત્યા કરવા પાછળ કારણ શું છે, શા માટે આત્મહત્યા કરી, કોઈએ દબાણ કર્યું છે, કોઈની દુષ્પ્રેરણા કે પછી આર્થિક ભીંસ કે ઘરેલું જે સમસ્યાઓ